નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર વરઘોડો તો નીકળશે। આ શબ્દો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ને અવારનવાર તેઓ જાહેર મંચ પરથી અસામાજિક તત્વોને ચીમકી ઉચ્ચારતા હોય છે ને કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બને તે માટે પોલીસને સૂચન કરતા હોય છે। ત્યારે થોડાક દિવસ પહેલાં પંચમહાલના ગોધરામાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા પોસ્ટ મૂકવામાં આવી હતી ને આ પોસ્ટ બાદ વિવાદ સર્જાયો હતો। ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે, આગામી દિવસોમાં તહેવારોની સિઝન છે, ત્યારે સોશિયલ મીડિયા પર કોઈ એવી વાંધાજનક ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવામાં ન આવે તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે, કેમ કે આ પોસ્ટના કારણે કોમી વયમનસ્ય પણ ફેલાઈ શકે છે। પરંતુ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવીને આ પોસ્ટના કારણે ગોધરા બી ડિવિઝન પોલીસ દ્વારા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતા તેમની અટકાયત કરી લીધી, તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો। ત્યારે મોટી સંખ્યામાં એક કોમના ટોળાના લોકો છે તે પોલીસ સ્ટેશન બહાર ઉમટી પડ્યા। મોટી સંખ્યામાં લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે તેમને છોડી મૂકવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી। જોતજોતામાં થોડાક સમય માટે સ્થિતિ વણસી અને વાત છે તે લાઠી ચાર્જ સુધી પહોંચી, જ્યાં પોલીસે કાયદો અને વ્યવસ્થાનું કારણ આગળ ધરીને જ્યાં ટોળું ઊભું હતું ત્યાં લાઠી ચાર્જ કરવાની શરૂઆત કરીને આ ઘટનામાં ટોળું ઉશ્કેરાઈ ગયો અને પોલીસ સ્ટેશનને જ નિશાનો બનાવ્યો। એવા આરોપ સામે આવી રહ્યા છે કે આ ટોળા દ્વારા પોલીસ સ્ટેશન ઉપર જ હુમલો કરવામાં આવ્યો અને આ ઘટનાના કારણે થોડાક સમય માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। ઘટનાના પગલે પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું ને આમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરનાર, શાંતિ દોહણનાર જે લોકો હતા તેમની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી। એ સમગ્ર જે આખો બનાવ બન્યો ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના જે સૂચન છે, વાક્ય છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને તેના જ ભાગરૂપે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી। હાલ પંચમહાલના એસપી છે હરેશ દુધાત, તેમના નેતૃત્વમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ને આજે આખો ઘટનાક્રમ બન્યો હતો। પોલીસ સ્ટેશન ઉપર જ હુમલાનો જે પ્રયાસ થયો, પથ્થરમારો થયો, તે મામલે હાલ જે આરોપીઓ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તેઓ માફી માંગતા જોવા મળી રહ્યા છે અને કાયદો હાથમાં તેમણે લીધો હતો, તેમનો ગુનો આ હતો ને તેના જ કારણે હવે પોલીસ છે તે આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવી રહી છે। હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આવી રીતે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે। ગુનેગારોમાં પોલીસનો ડર બેસે, લોકોમાં ગુનેગારોનો ડર ઓછો થાય તેવા પ્રયાસ સાથે પોલીસનું એક કારણ એવું છે કે વરઘોડા કાઢવાથી ગુનેગારોમાં ડર બેસશે ને આ અસામાજિક તત્વો છે તે શાંત પડશે। પરંતુ ઘણી બધી વખત આટલા વરઘોડાઓ નીકળે છે, આટલો સરઘસો નીકળે છે, છતાં પણ કોઈ પણ પ્રકારની અસર છે તે ગુનેગારોમાં, અસામાજિક તત્વોમાં, લુખ્ખાઓમાં દેખાતી નથી ને અવારનવાર એ ઘટનાઓ જે ઘટનાઓ ભૂતકાળમાં બનતી હોય છે તે વર્તમાનમાં બની રહી છે। તેના જ કારણે આના વરઘોડાને લઈને પણ અનેક પ્રકારના સવાલો છે તે સમયાંતરે ઉઠતા હોય છે। પરંતુ હાલ જે પંચમહાલના ગોધરામાં થયેલા પોલીસ સ્ટેશન પર પથ્થરમારા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે ને જે ટોળા સામે પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો ને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।